વાત કરીએ મહેસાણા જિલ્લાની તો મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર એ મંદિરોનું શહેર કહેવામાં આવે છે। વડનગરમાં આશરે 300 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે, જેમાં ઐતિહાસિક મંદિર હાટકેશ્વર મહાદેવ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે હાટકેશ્વર મહાદેવમાં હર હર બોલેના નારા સાથે સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। આમ હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ કહેવાય છે। આ હાટકેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર તરીકે ઓળખવામાં આવે છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે નાગર બ્રાહ્મણો અને વડનગર આજુબાજુના જુદા જુદા શહેરોના લોકો હાટકેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા અને દાદાની પૂજા કરવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। તો હાટકેશ્વર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સારી એવી સગવડ કરવામાં આવી છે, જેમાં ચાથી લઈને જમવા સુધીનું પણ હાટકેશ્વર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી ઝવેરચંદ મહેતા અને પૂજારી નિરંજનભાઈએ મહાશિવરાત્રિની આખા દિવસની પૂજા નિમિત્તે માર્ગદર્શન આપ્યું। ઝવેરચંદ મહેતાએ મંદિરના ઇતિહાસ વિશે જણાવ્યું હતું અને હાટકેશ્વર દાદાના જોગાનમાં શ્રીફળોની લીગ બનાવવામાં આવી હતી। મહાશિવરાત્રિના રોજ રાત્રે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હર હર બોલેના નારા સાથે સાંજે 4 કલાકે હાટકેશ્વર દાદાની શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં ભારે ભક્તો જોવા મળ્યા હતા। હું અહીંયા આગળ શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થાનની અંદર ટ્રસ્ટી તરીકે છું। હવે આ હાટકેશ્વર મહાદેવ, હાટક એટલે સોનું, એટલે સોનાનું લિંગ બ્રહ્માજીએ પાતાળની અંદર પધરાવેલું અને ત્યાં ચિત્ર શર્માએ નામના બ્રાહ્મણે તપ કરી અને મહાદેવજીને ધરતી ઉપર આવવા માટે વિનંતી કરી। મહાદેવજીએ કહ્યું કે આ સ્થાન મારું બરાબર છે અને હું ત્યાં આગળ જે શિવલિંગ પ્રાગટ્ય થશે સ્વયંભૂ, એની અંદર મારો વાસ હશે। પણ આ હાટકેશ્વર મંદિર લગભગ 16મી સદીની અંદર મોટું વિશાળ બંધાયેલું છે। ત્રણેય બાજુ દરવાજાઓ, પોર્ચિસ છે, શૃંગાર ચોકીઓ જેને આપણે કહીએ છીએ, અને એ બધી વ્યવસ્થા છે અને લગભગ 80 ફૂટ જેટલી હાઈટ ધરાવે છે। અને ત્યાં દર વર્ષે અહીંયા આગળ શિવરાત્રિના દિવસે તેમજ ચૈત્ર સુદ 14ના દિવસે, પાટોત્સવના દિવસે, જે દિવસે પ્રાગટ્ય થયું હતું એ દિવસના દિવસે પણ મોટો મેળો ભરાય છે અને ત્યાં આગળ રાત્રિ પૂજા, 24 કલાકની સતત પૂજા, આ બધા ઘણા પ્રસંગ, વરઘોડો, શિવજીનો વરઘોડો, આ બધા પ્રસંગો ઉજવવામાં આવે છે। અને તે એ વરઘોડો ચિત્રેશ્વરી માતાએ જાય છે, ત્યાં આગળ એમના બેન કહેવાય છે, ત્યાં આગળ સાડી આપે છે અને સાડી આપ્યા પછી એ બેન એમને પીતાંબર આપે છે। આમ આ રીતે એનો વર્ષો પુરાણો રિવાજ ચાલ્યો આવે છે અને અત્યારે હાલ જે ટ્રસ્ટીઓ છે એ એને બહુ સારું સ્વરૂપ આપી રહ્યા છે, એ બહુ આનંદની વાત છે। મારું નામ શાસ્ત્રી રાવલ નિરંજનભાઈ ચિમલાલ છે। હાટકેશ્વર મંદિરમાં પૂજારીની ફરજ બજાવું છું। આજે શિવનો મોટામાં મોટો પર્વ એટલે મહાશિવરાત્રિ। બધી રાત્રિ ખરી, એમાં શિવરાત્રિ બહુ મહાન છે એટલે મહાશિવરાત્રિ કહીએ છીએ। એમાં આપણા હાટકેશ્વર વિશે જણાવીએ કે આપણા જે 18 પુરાણ છે એ પૈકી સ્કંદ પુરાણ છે। સ્કંદ પુરાણની અંદર 6ઠો અધ્યાય છે નાગરખંડ, અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરની ઉત્પત્તિ છે। એ હાટકેશ્વર દાદા સ્વયં ત્રીજું જે પાતાળ છે વિતર નામનું, એમાંથી પ્રગટ થયા છે ચિત્રસેન નામના નાગરના તપથી, અને નાગર જ્ઞાતિને નાગોના ભયથી એમને મુક્ત કરી છે। અને એવું કહેવાય છે કે આ પૃથ્વીનું સૌથી પહેલું કોઈ લિંગ પૂજાની પરંપરા શરૂ થઈ હોય તો એ આ હાટકેશ્વરમાં છે, એવું લિંગ પુરાણમાં અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે। એવા હાટકેશ્વર નિજ મંદિરમાં આજે મહાદેવનો મોટો તહેવાર છે। સવારે 6 વાગ્યાથી લઈ અને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી 8 પ્રહરની પૂજા થાય છે। સવારે વહેલી પૂજા થઈ અને 7:15 આરતી થાય છે, અને એના પછી ભાવિક ભક્તો, જે બધા નાગર ભક્તો, બીજા બધા જ્ઞાતિના બધા જે લોકો આવે છે એ બધાને આપણે અહીંયા જળાભિષેક કરવા માટે વ્યવસ્થા કરેલી છે। અહીંયા ટોકન આપવામાં આવે છે અને એ ટોકન લઈને ત્યાં જઈ ભગવાનને બીલીપત્ર અને જળ અર્પણ કરી અને પોતાની મનોકામના ભગવાનને કહે છે અને હાટકેશ્વર સર્વેની મનોકામના પૂર્ણ કરે છે।
આ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જળાભિષેકનો સમય છે અને પછી 3 થી 4 પખાણ થાય છે ભગવાનની અને 4 વાગે ભગવાનની શોભાયાત્રા નીકળે છે જે વડનગરના જાહેર નગરયાત્રા નીકળી અને હાટકેશ્વર દાદાની બેન જે છે ચત્રેશ્વરી ત્યાં ભગવાન ત્યાં સ્વયં જાય છે બેનના ત્યાં અને બેનને સાડી અર્પણ કરે છે. ત્યાંથી પૂજા થઈ વડનગરના નગરમાંથી શોભાયાત્રા બાજુ પરત આવે છે. લગભગ 7 સવા 7નો ટાઈમ થાય છે ત્યારે નીર મંદિરની આરતી થતી હોય છે. એ વખતે શોભાયાત્રાની પણ આરતી થાય છે અને એના પછી 1 કલાક માટે અહીંયા ભગવાનને જે શોભા શણગાર કર્યો છે દાદાનો એનો દર્શન માટેની વ્યવસ્થા કરી છે અને એક્ઝેક્ટ 9 વાગે રાત્રિ પ્રહરની પૂજા ચાલુ થાય છે. બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી ભગવાનની મહાપૂજા થાય છે. એમાં રાત્રે 12:30 વાગે હાટકેશ્વર દાદાની જે મહાપૂજા થાય છે એની મહાઆરતી થાય છે અને આ આરતીનો લાવો બહારથી આવેલા નાગર ભુદેવો ગામના લોકો વડનગર તાલુકાના દેશ વિદેશથી લોકો જે આવે છે અને આ શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમથી મજા આવે.